ગુજરાત સરકારની પણ એક બહુ પાવરફુલ સ્કીમ છે, બહુ જ સરસ સ્કીમ છે અને દરેક એમએસએમઈ હોલ્ડર એનો બેનિફિટ લેવો જોઈએ. એનું નામ છે. તો આ બધી વસ્તુ કોઈ એમ કહેતા ને લોન ના જ લેવી જોઈએ, અમારા બાપ દાદા કઈને વયા ગયા લોન ન લેતા, એ સાચી વાત છે. બાપ દાદા એની રીતે સાચા હતા. એને ખબર હતી કે જો બિઝનેસ મોડલ રાઈટ ન હોય તો લોન ઊંધી થાય, ઊંધી ફાટે અને પછી મેનેજ કરવી અઘરી પડી. હવે આપણે જે આમ ઘણા ઉત્સાહી હોય તેવા ઉત્સાહી ઉદ્યોગ સાહસિકો જે છે, જેમને લોન લેવી છે, એમએસએમઈ લોન લેવી, એના માટે કેટલી સરળ છે અને એના માટે દસ્તાવેજો કેવા તૈયાર કરવા આપણે, એમાં કયા કાગળિયા લાગતા હોય? એમએસએમઈ લોન છે ને, એ મેં તમને કીધું ને એ રીતે સિમ્પલ વસ્તુ છે. ખાલી એમએસએમઈને જે લોન મળે, પ્રોજેક્ટ ફાઇનાન્સ, એને એમએસએમઈ લોન કહેવાય, બરાબર. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે એમએસએમઈ જો આપણે છીએ ને તો આપણે એ જાણવું જોઈએ કે આપણા માટે મેજર સ્કીમ કેટલી છે. માની લો કે ભારત સરકારની મેં તમને બહુ પાવરફુલ સ્કીમ કીધી. એક બીજી સ્કીમ હતી PMEGP સ્કીમ, પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ રિલેટેડ એની સ્કીમ એનું નામ હતું. પણ એ અત્યારે બંધ છે, હોલ્ડ ઉપર છે, કારણ કે એનું બજેટ પૂરું થઈ ગયું છે. એટલે એ બહુ સારી સ્કીમ હતી, 35% સુધી સબસિડીનો બેનિફિટ મળતો. પણ અત્યારે ચાલુ એવી સ્કીમની જો વાત કરું ને, એકચ્યુઅલ કેસમાં એ સ્કીમ ચાલુ છે પણ બજેટના અભાવે બંધ છે. PMEGP પોઝ ઉપર છે. અને ઘણામાં બ્લેક લિસ્ટ થઈ ગઈ છે, લોકો એનો ગેરફાયદો ઉઠાવ્યો છે એ સબસિડીનો, એટલા માટે એ બ્લેક લિસ્ટ કરી નાખ્યા અમુક તાલુકાઓને. પણ એ આખો અલગ વિષય છે. પણ ચાલુ સ્કીમની આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની પણ એક બહુ પાવરફુલ સ્કીમ છે, બહુ જ સરસ સ્કીમ છે અને દરેક એમએસએમઈ હોલ્ડર એનો બેનિફિટ લેવો જોઈએ. એનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈઝ. બહુ સારી સ્કીમ છે. એમાં ગુજરાત ગવર્મેન્ટે શું કીધું, એને ગુજરાત ગવર્મેન્ટે ગુજરાતના જે તાલુકાઓ છે ને એને 3 તાલુકાઓમાં ડિવાઈડ કરી નાખ્યા. પહેલો એવો કે જે વિકસિત તાલુકો હોય, બીજો વિકાસશીલ અને ત્રીજો અવિકસિત તાલુકો. 3 કેટેગરીમાં ડિવાઈડ કરી નાખ્યા અને એ કેટેગરી વાઇઝ નક્કી કર્યું કે એને કેટલી સબસિડી મળે. માની લો કોઈ વિકસિત તાલુકો હોય ને તો એને કીધું કે જો 2 ટાઈપની સબસિડી આપવાનું નક્કી કર્યું આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં. એક તો તમે લોન લ્યો ને તો ડાયરેક્ટ કેપિટલ સબસિડી મળે, એટલે લોનના અમુક પર્સન્ટેજ ડાયરેક્ટ સબસિડી આપી દે. બીજું લોનના વ્યાજમાં સહાય મળે. જોજો બહુ જ પાવરફુલ વસ્તુ છે આ. માની લો કે વિકસિત કોઈ તાલુકો, જેમ કે રાજકોટ તાલુકો છે, સુરત તાલુકો છે, અમદાવાદ તાલુકો છે, એવા વિકસિત તાલુકાઓ છે. એમાં ગવર્મેન્ટે કીધું કે એમાં 10% લોન લીધી હોય ને, બરાબર, ટર્મ લોન એટલે મશીનરી અને કન્સ્ટ્રક્શન લોન જે લીધેલી હોય એના 10% અને મેક્સિમમ 10 લાખ રૂપિયાની આપણે સબસિડી આપશું. 10% અને 10 લાખ રૂપિયા મેક્સિમમ. એટલે કોઈ માનો 50 લાખની લોન લીધી 5 લાખ રૂપિયા સીધા ગવર્મેન્ટ આપી દે, એને કેપિટલ સબસિડી કહેવાય. અને વ્યાજ સહાય આપશું કે ખાલી કેપિટલ સહાય નહીં, 5% અમે તમને 5 વર્ષ માટે વ્યાજ સહાય આપશું. એટલે તમારી લોન 9% હોય ને તો 5% અમે ભરશું, તમારે 4% જ ભરવાના. બોલો 4% રૂપિયા કોણ વાપરવા દે વર્ષના 4%? સારી વસ્તુ કહેવાય. બીજી વસ્તુ, બધી કેટેગરીમાં એમ કીધું કે જો કોઈ લેડી હશે બિઝનેસમેન તો 1% એક્સ્ટ્રા આપશું. તો અમે તમને 6% આપશું. 9%ની લોનમાં 6%. કે નહીં ઇમેજિન. હજી આગળ વધી, લેડી જો 35 વર્ષ કરતાં નાની હશે તો હજી 1% એક્સ્ટ્રા આપશું દરેક કેટેગરીમાં. તો યંગ એન્ટરપ્રેન્યોર્સને, પર્ટિક્યુલરલી વિમેન જે છે એમને પ્રોત્સાહન મળે એટલા માટે એમાં આ વસ્તુ એડ કરવામાં આવી. બીજી કેટેગરી કે જેને કહેવાય વિકાસશીલ તાલુકાઓ, તો એમાં એમને કીધું કે 15% અને મેક્સિમમ 25 લાખ રૂપિયા સુધીની અમે સબસિડી આપશું, બરાબર. એટલે 15% અને મેક્સિમમ 25 લાખ, કરોડ રૂપિયાની લોન લીધી હોય તો 15 લાખ રૂપિયા, અને એ પ્રમાણે 2 કરોડની લોન હોય તો 30%, પણ મેક્સિમમ કેટલી? 25 લાખ રૂપિયા, એ રીતે. અને બીજું કીધું 6% 6 વર્ષ સુધી વ્યાજ સહાય આપશું. એમએસએમઈ હોલ્ડરને કેટલો ફાયદો થાય? ઘણો. 6%. અને એમાંય જો લેડીઝ હોય તો 1% એક્સ્ટ્રા, લેડીઝ 35 વર્ષથી નાની હોય તો 1% બીજો એક્સ્ટ્રા, તો એમાં કેટલી 8% સુધી થઈ જાય. ત્રીજું અવિકસિત માટે એને કીધું 25% અને મેક્સિમમ 35 લાખની સબસિડી આપશું. 25% કરોડની લોનમાં તમે લીધી ને 25 લાખ તો સરકાર જ તમને આપી દે, તો કેવડો ફાયદો થઈ. બીજી વસ્તુ, 7% 7 વર્ષ સુધી આપશો સહાય. એમાંય પાછું બે કેટેગરી, યંગ એન્ટરપ્રેન્યોર વાળી કીધી, લેડીની કેટેગરી તો લાગુ પડે જ. તો અત્યારના સમયમાં પોઝિશન એવી છે કે કોઈ વ્યક્તિ પાસે પોતાના પૈસા હોય ને તોય પોતાના પૈસે લોન ન લેવાય, પોતાના પૈસે સીધું મશીન ન લેવાય, બરાબર. સબસિડી આવડો બેનિફિટ સરકાર આપતી હોય ને તો શા માટે ન લે? હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, પોતાના પૈસે મશીન લેવાથી નુકસાન શું જાય? માની લો કે 1 કરોડ રૂપિયા તમારી પાસે પડ્યા છે, 1 કરોડ રૂપિયાને તમે મશીન લઈ લીધું તો તમને શું ફાયદો થાય? 0, કંઈ ફાયદો જ નથી. એ જ 1 કરોડ રૂપિયા તમે પડ્યા, માની લો કે તમે અવિકસિત તાલુકામાં છો એક્ઝામ્પલ તરીકે, તો 25 લાખ રૂપિયામાં સરકાર તમને સહાય આપે. લોન લ્યો તો, લોન નથી લેતા એને કોઈ સહાય જ નથી. હવે માનો તમે લોન લીધી તો 25 લાખ રૂપિયા ગવર્મેન્ટ તમને, મશીન સીધું 75 લાખમાં પડ્યું.
બીજી વસ્તુ 7%, 9%ની તમારી લોન હોય તો 7% સરકાર તમારે ભરશે, 7% વ્યાજ સહાય આપશે, તમને ખાલી 2%માં પૈસા વાપરવા મળશે. 9%ની તમારી લોન હોય, 7% સહાય, 2% તમને પૈસા વાપરવા મળ્યા, અને 25 લાખ રૂપિયા મફત સરકાર આપ્યા, તો શું કહું, શા માટે ભાઈ પોતાના પૈસેથી મશીન લઈ લેવું જોઈએ મશીન? તો આ બધી વસ્તુ કોઈ એમ કહેતા ને લોન ના જ લેવી જોઈએ, અમારા બાપ દાદા કઈને વયા ગયા કે લોન ન લેતા, એ સાચી વાત છે. બાપ દાદા એની રીતે સાચા હતા, એને ખબર હતી કે જો બિઝનેસ મોડલ રાઈટ ન હોય તો લોન ઊંધી થાય, ઊંધી ફાટે, અને પછી મેનેજ કરવી અઘરી પડી જાય. પણ જેવો સમય છે, જે રીતની પરિસ્થિતિ છે, એ પ્રમાણે સમજી જો બેનિફિટ થતો હોય શા માટે ના લેવું? 100%.